હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ, જ્યુસી અને માર્કેટ જેવી સુરતની ફેમસ સેવ ખમણી. પણ આજે હું તમને એક સિક્રેટ રીત બતાવીશ જેનાથી તમારી ખમણી બનશે એકદમ માર્કેટ સ્ટાઇલ અને પરફેક્ટ ટેસ્ટવાળી. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં અડધો કપ જેવી ચણાની દાળ લીધી હતી. ચણાની દાળને મેં 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી દીધી. અને ચણાની દાળ આવી રીતે નખથી ઇઝીલી તૂટી જાય ત્યાં સુધી આપણે એને પલાળવાની છે. હવે ચણાની દાળમાંથી બધું પાણી કાઢી લીધું. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ. મિક્સર જારની અંદર જે ચણાની દાળ પાણી કાઢ્યું હતું એ એડ કરી લઈશું. હવે મેં 2 નંગ મરચાં કટ કરીને લીધા છે, 4 થી 5 નંગ લસણની કડી, થોડા આદુના ટુકડા, થોડી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર લીધી છે. થોડા લીંબુના ફૂલ અને 2 ચમચી ખાંડ નાખીશું જેથી આપણી ખમણી ખટમીઠી થાય. અને થોડું પાણી એડ કરીશું પેસ્ટ બનાવવા માટે. હવે આપણે બંધ કરીને દાળને પીસી લઈશું. આવી રીતે દાળને પીસી લેવાની છે, અધકચરી પીસવાની છે, પ્રોપર ઝીણી નથી પીસવાની. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી દાળને ફેટી લેવાનું છે. થોડી વાર 2-3 મિનિટ ફેટશો એટલે આપણી દાળનું પ્રમાણ આવી રીતે થઈ જશે. હવે આ બેટરને અડધો કલાક સુધી આપણે રેસ્ટ કરવા દઈશું. હવે અડધો કલાક થઈ ગયું છે. આપણું જે બેટર છે એ સેટ થઈ ગયું છે પ્રોપર. હવે આપણે આમાં 1 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરી લઈએ. હવે ખાવાના સોડાને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડું પાણી નાખીશું અને સરસ રીતે હવે મિક્સ કરી લઈએ. હવે ખમણ બનાવવા માટે આપણે એક પ્લેટ લઈશું. પ્લેટમાં આપણે થોડું તેલ નાખીને આખી પ્લેટમાં ગ્રીસ કરી લઈએ. હવે આખી પ્લેટમાં આપણે ગ્રીસ કરી લઈએ. હવે જે ખમણનું જે બેટર છે એ આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે આવી રીતે આપણી આખી ડીશમાં સ્પ્રેડ કરી લઈએ. હવે આપણી આખી ડીશમાં બેટર છે એ સેટ થઈ ગયું છે. હવે આપણે એક કડાઈમાં અંદર ગરમ પાણી થઈ જાય પછી આવી રીતે કાણાવાળી પ્લેટ મૂકીને ઉપર આપણે ઢોકળાની ડીશ મૂકી દઈશું. અને હવે 12 થી 15 મિનિટ સુધી આપણે ઢાંકીને ફાસ્ટ ફ્લેમ ઉપર એને થવા દઈશું. હવે જે આપણા ઢોકળા છે જોઈ લઈએ સ્ટીમ થઈ ગયા છે કે નહીં. હવે ચપ્પામાં ચોંટતું નથી એટલે પ્રોપર સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે ડીશને કાઢી લઈશું. હવે ઢોકળાને 10 થી 15 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું. હવે જે આપણા ઢોકળા છે ઠંડા થઈ ગયા છે. હવે આપણે એક મોટી પ્લેટ લઈ લઈએ. પ્લેટમાં આવી રીતે ડીશને ઊંધી કરીને આપણે જે ખમણ થયા છે એને કાઢી લઈશું. હવે આપણે ખમણના 2 ભાગ કરીએ તો પ્રોપર જાળીદાર ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને હાથની મદદથી એક ભૂકો કરી લઈશું ખમણનો. આવી રીતે બધા ખમણનો ભૂકો કરી લેવાનો છે. હવે આપણે ખમણીનો વઘાર કરીશું. પેન લઈ લઈએ. પેનમાં થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે અડધી ચમચી રાઈ એડ કરીએ. 1 ચમચી સફેદ તલ, થોડી હિંગ એડ કરીશું, થોડા મીઠા લીમડાના પત્તા અને 2 નંગ જેવા લીલા મરચાં કટ કરીને નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ મરચાં શેકાઈ જાય ત્યાં સુધી. હવે મરચાં શેકાઈ ગયા છે. હવે આપણે 1/4 કપ પાણી એડ કરીએ. પાણી આપણે થોડુંક જ નાખવાનું છે. જો વધારે નાખીશું તો આપણી જે ખમણી છે એ છૂટી નહીં થાય.
1 ચમચી ખાંડ નાખીશું સેવ ખમણીને ગળચટ્ટી કરવા માટે. સ્વાદ અનુસાર મીઠું. અને હવે સરસ રીતે મિક્સ કરી લઈએ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી. હવે જે આપણી ખાંડ છે એ પ્રોપર ઓગળી ગઈ છે. હવે ખમણીનો ભૂકો એડ કરી લઈશું. હવે ખમણીને સરસ રીતે આપણે હલાવી લઈએ. હવે આપણી પરફેક્ટ છૂટી છૂટી ખમણી તૈયાર થઈ ગઈ છે સુરતની ફેમસ. હવે ઉપરથી થોડા કોથમીર નાખી દઈએ. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે સેવ ખમણી સાથે ગ્રીન ચટણી ખાવા માટે ગ્રીન ચટણી તૈયાર કરીએ. એક મિક્સર જાર લઈ લઈએ. થોડા કોથમીરના પાન લઈ લઈશું. ડંડી સાથે જ લીધા છે. થોડા ફુદીનાના પાન, થોડા આદુના ટુકડા, થોડા મરચાંના ટુકડા, 1 ચમચી જીરું, 2 ચમચી જેવી ખાંડ એડ કરીશું. થોડું સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લીંબુનો રસ. અને આવી રીતે મેં થોડા ખમણ રહેવા દીધા તે એડ કરી લઈએ. 2 આઈસ ક્યુબ. હવે મિક્સ કરીને આપણે પેસ્ટ બનાવી દઈએ. આવી રીતે એક પેસ્ટ તૈયાર કરવાની છે ચટણીની. સેવ ખમણીની ચટણી ગળચટ્ટી જ રહેશે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. પ્લેટમાં આપણે ગ્રીન ચટણી સર્વ કરી લઈએ. હવે સેવ ખમણી સર્વ કરી લઈશું. તો મિત્રો એકદમ છૂટી છૂટી ખમણી તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ઝીણી સેવ સર્વ કરી લઈશું ગાર્નિશ માટે. હવે થોડા દાડમના બી એડ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે અમારી આ સુરતી સ્ટાઇલ સેવ ખમણી. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો. અને તમે બી આ ટિપ્સ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી આ જ મસ્ત ઇઝી અને ટેસ્ટી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું એક નવી રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.